રાધનપુરમાં લગ્નના મંડપમાંથી સીધા પરીક્ષા હોલ સુધી યુવાનનો શિક્ષણ પ્રત્યે અનોખો સંકલ્પ. વરરાજા અને કન્યાએ આપી પ્રેરણાદાયક મિસાલ. કોલેજની સેમેસ્ટર 2ની પરીક્ષા માટે લગ્ન વચ્ચે પણ પહોંચ્યા કોલેજ. લગ્નના ફેરા વચ્ચે પણ કલમ ન મૂકી. યુવાનોનો શિક્ષણ પ્રત્યે અડગ સંકલ્પ. પાટણ જિલ્લામાં શિક્ષણ પ્રત્યેની લાગણી અને જવાબદારીનો એક અનોખો અને પ્રેરણાદાયક પ્રસંગ સામે આવ્યો છે. હેમચંદ્રાચાર્ય નોર્થ ગુજરાત યુનિવર્સિટી હેઠળ આજે લેવામાં આવેલી સેમેસ્ટર 2ની પરીક્ષાઓ દરમિયાન લગ્નની વ્યસ્ત સિઝન વચ્ચે પણ 2 વિદ્યાર્થીઓએ શિક્ષણને પ્રથમ પ્રાથમિકતા આપી સમાજને એક સકારાત્મક સંદેશ આપ્યો છે. રાધનપુર ખાતે શિવશક્તિ ગ્રામ વિકાસ ટ્રસ્ટ સંચાલિત નવનિર્માણ વિદ્યામંદિર કોલેજમાં આજે સવારે 11:30 થી 12:30 દરમિયાન પરીક્ષા યોજાઈ હતી. આ દરમિયાન એક તરફ લગ્નના માહોલમાં વ્યસ્ત રહેલા વરરાજા અને કન્યા પોતપોતાના લગ્નવિધિ વચ્ચે સમય કાઢીને સીધા પરીક્ષા આપવા કોલેજ પહોંચ્યા હતા. આ દ્રશ્ય જોઈને કોલેજ કેમ્પસમાં પણ એક અનોખી લાગણી અને ગૌરવનો માહોલ સર્જાયો હતો. રાધનપુર તાલુકાના કલ્યાણપુરા ગામના ઠાકુર પિયુષભાઈ પોતાના લગ્નફેરા પૂર્ણ કર્યા બાદ સીધા પરીક્ષા આપવા કોલેજ પહોંચ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે શિક્ષણ પ્રત્યેની આ લાગણી તેમને તેમના માતા પિતાની પ્રેરણાથી મળી છે. લગ્નની વ્યસ્તતા વચ્ચે પણ તેઓ રાત્રે થોડો સમય કાઢીને અભ્યાસ કરતા રહ્યા હતા, જેના પરિણામે તેઓ પરીક્ષા આપવા માટે તૈયાર થઈ શક્યા. એ જ રીતે રામેશ્વર ગામની સોલંકી હિરલબેન દિનેશભાઈ નામની વિદ્યાર્થીની પણ પોતાના લગ્નના પ્રસંગ વચ્ચે સમય કાઢીને પરીક્ષા આપવા પહોંચી હતી. તેમણે પણ આ સિદ્ધિ માટે પોતાના માતા પિતાની શ્રેય આપ્યો હતો અને શિક્ષણ પ્રત્યેની લાગણી વ્યક્ત કરી હતી. પોતાના જીવનના મહત્વપૂર્ણ દિવસે પણ શિક્ષણને પ્રાથમિકતા આપવી એ તેમની પ્રતિબદ્ધતાનું ઉત્તમ ઉદાહરણ છે. આ અનોખા પ્રસંગે નવનિર્માણ વિદ્યામંદિર કોલેજના સંચાલક જયરાજસિંહ નાડુદા દ્વારા બંને વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતો. તેમને હરિમંદિરમાં હોય થાળી નામનું પ્રેરણાદાયક પુસ્તક અર્પણ કરી તેમના આ સંકલ્પને બિરદાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે કોલેજ પરિવાર અને અન્ય વિદ્યાર્થીઓએ પણ બંનેના આ પગલાંને વધાવી લીધું હતું. લગ્ન જેવી મહત્વપૂર્ણ અને વ્યસ્ત ક્ષણોમાં પણ શિક્ષણને મહત્વ આપનારા બંને યુવાનો આજના સમાજ માટે પ્રેરણા સ્ત્રોત બની રહ્યા છે. તેમની આ પ્રતિબદ્ધતા માત્ર અન્ય વિદ્યાર્થીઓ માટે નહીં, પરંતુ સમગ્ર સમાજ માટે એક સકારાત્મક સંદેશ સમાન છે કે જીવનના કોઈપણ તબક્કે શિક્ષણનું મહત્વ ઓછું થતું નથી. હિરલબેન દિનેશભાઈ છે. હું રામેશ્વરથી આવું છું. આજે મારા મેરેજ હતા તો હું મેરેજ પતાવીને નવનિર્માણ કોલેજમાં મારી એક્ઝામ આપવા આવી છું, BSc-M2ની એક્ઝામ. એક બાજુ મારી પરીક્ષા હતી અને એક બાજુ મારા મેરેજ હતા. તો મને ચિંતા થતી હતી. એમાં મારા મમ્મી પપ્પાએ મને સપોર્ટ આપ્યો અને પરીક્ષા આપવા હું આવી. આજે મારા લગ્ન હતા. લગ્ન અને એક્ઝામ બંને એક સાથે હતો. એવા સંજોગોમાં મને ચિંતા હતી કે મારી પરીક્ષા પૂરી થશે કે નહીં થશે, પણ સમયસર લગ્ન વહેલાસર પતી જવાના કારણે, ફેરા 10 વાગે પતવાના કારણે હું આજે રાધનપુર નવનિર્માણ કોલેજ ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સેમ 2ની પરીક્ષા દિવસ સમયસર પહોંચ્યો છું. આની પાછળનું કારણ એ છે, પરીક્ષામાં પહોંચવાનું કારણ, આની પાછળ મારા મા બાપે મને ઘણો સપોર્ટ કર્યો છે. હા સર, ચિંતા તો થતી હતી કે હું એક્ઝામમાં પહોંચીશ કે નહીં પહોંચીશ, બટ મેં મારા મનને મક્કમ રાખ્યું કે મારે એક્ઝામ દેવી જ છે અને આગળ કંઈક બનવું જ છે. અને હું ભવિષ્યમાં એવી આશા રાખું કે હું સૌથી પહેલાં ઇમ્પોર્ટન્ટ એક્ઝામને જ સમય આપીશ, ભણવા પાછળ જ મારો સમય ખર્ચીશ. આ માટે સમય હોય છે કે જ્યારે હું ફ્રી હતો નાઇટના ટાઈમે કે 1-2 કલાક હું વાંચવામાં ધ્યાન આપતો.